ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો હવે અત્યારે અમે ઉઠી ગયા છીએ, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે અમે જવાનું છે અમારા ઘરે. હે ને? કેટલા દિવસ થયા? 4-5 દિવસ નથી. 3-4 દિવસ, 4-5 દિવસ થઈ ગયા તો જઈએ ને ઘરે એમ. તો અત્યારે અમે ઘરે જાશું. દેવળિયાનો વ્લોગ આવશે. દેવળિયાનો બ્લોગ આવશે હવે. હવે અમે ઘરે આવી ગયા છીએ અને મમ્મી બનાવે છે રોટલી. હમણાં ખાવા બેહવું છે. તમને નતું ગમતું ને મમ્મી? ફોન કરતી હતી તો કે જલ્દી વી આવો તમે આવતા નતા ઘરે. હા, ફરવા ગયા હતા, મજા આવી ને? મજા આવી. હારો મજા કરો હમણાં. તો મિત્રો કેમ છો બધા મજામાં? અમે રાજુલાથી આવી ઘરે નાહી ધોઈ ખાઈ લીધું છે, બેઠા સી થાકી ગયા ફરીને ગયા હતા તે દોના સતત 2-3 દિવસ પગુડા ઉષા કોટડા નહીં કેવી યાર મજા આવી. મજા જ આવે. હા, મીઠાને સા પાણી બનાવી છે. સા પાણી પી તને પીવા પીવડાવો તો થાય ને. ત્યાં બનાવી છે ખાઈ લઈ. મેં બનાવી છે મેગી. ટાઈમ છે કે હજી ઉઠ્યા છીએ તો ભૂખ લાગી હોય એટલે નાસ્તો તો કરવો પડે. તો મમ્મી કે હું ચા બનાવું તો હું મેગી બનાવી નાખું એમ. સારી બની. મમ્મી એમ કહેતા છે કાંઈ નથી બનાવતા આવડતું તો કાંઈ વાંધો નહીં, મેગી તો આવડે છે. કા મમ્મી? મેગી તો આવડે છે ને? મેગી બનાવતા લાગ બાકી ન આવડે તો કાંઈ નહીં. આપણે મેગી જ બનાવજે ખાલી. મેગી ખાઈ લેવું બધા. ગાઈસ અમે આવ્યા છીએ ત્યારે રોહિતના દાદા છે એમનું ઘર છે આ. એ ગાડી મૂકી દીધી છે અમે. છાંયો રહી ને બહાર તો મૂકેલ છે નહીં. અને આ ચીકુડી છે. ચીકુ જો કેટલા બધા છે. કેટલા તો ઉતારી લીધા હતા. ઘરે છે નહીં, દાદા કોઈ લાગતું નથી ઘરે. અને બસ આ ગેટ અને અહીંથી જે જવાનો રસ્તો છે એ પુલ છે ને, અન્ય બધા બેઠા છે અત્યારે. શાંતિ છે ને. તમે પેલા અહીંયા રહેતા તો તમારો રૂમ કયો હતો? હા વચ્ચેનો. ઠીક, ઓલો રૂમ મને અત્યારે યાદ નથી, અત્યારે મનસો વગર નહીં રહે. ઠીક. અને આ રૂમ એ ડીપાવાનું. ઠીક, એવું હતું એમ ને? સારું. આ છે ને, આ કઈ વેલ છે? વેલ ધનવેલ મને ખબર નહીં વેલ છે કે કઈ વેલ છે. કઈ વેલ ખબર નહીં મને. તો ગાઈઝ અત્યારે 7 વાગવામાં થોડીક વાર છે અને અમે બે આવે છે ઉપર બેસવા માટે. અને કેવું લાગે છે? સારું લાગે છે, મજા આવે છે બેસવાની. અને કંઈક આવું દેખાય છે બધું. હવે થોડી વાર બેઠશું પછી નીચે જઈને રસોઈ કરશું. કામ નથી, કામ શું હોય અત્યારે? હવે કઈ કામ નથી ને એટલે મેં કહ્યું ઘડીક ઉપર જઈને ગપ્પા મારી હેઠળ થાય ગયા બેહી રસોઈ કરવાની છે પણ થોડી વાર પછી હું નીચે જઈશ અને રસોઈ કરી થોડી વાર કુદરતની નજારાને સુખ માણીએ. અત્યારે ખાવાની બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. હું આ રીંગણા બનાવવાના છે. રીંગણાનો વિચાર છે પણ રીંગણા પહેલા પણ મસ્ત છે હો, દેશી મસ્ત છે. દેશી રીંગણા છે. દેશી છે કેવા છે કે મસ્ત ના છે. દેશી છે. હું બનાવવાનું છે? અત્યારે દાળ બાફવા મૂકું છું. હા શેની દાળ દાળ ભાતની. છે આમાં મૂકી હા, એમાં જોઈએ દાળ ભાત ને બીજું શાક દાળ ને? ભાત અને શાક રોટલી. દાળ ભાત ને શાક રોટલી. હા, હું તો રીંગણા ખાવાની વિચાર છે. 3 જો ફુલાવર બનાવું કે રીંગણા બનાવું કે ભીંડો બનાવું, 3 માંથી ગમે એક. ભીંડો કોરો રીંગણા તો રીંગણા કેવા કોરા કોરા હું આખા ભરેલા. ભરેલા રીંગણા બનાવે છે. ભાવે છે? બહુ ભાવે હો મને તો. મને બહુ ભાવે છે. અને પેલા આમાં હળદર નાખવાનું હોય હળદર ને એવું હળદર નાખવાની હોય ને. એવું હોય. હા, ઠીક છે. શું આવડે છે બનાવ. તો પણ બનાવવાની કોણ ના પાડે છે? હવે મારા ગેમ ચાલુ થઈ ગઈ છે ગાઈસ. બીજી અમારી
ઓનલાઈન હોય ને તો એને રમાડું. આઈડી છે જોઈ લેજો 555365777084. જેને રમી હોય રિક્વેસ્ટ મોકલી દો. ટીમ જીએલ રોહિત. શું બનાવ્યું મમ્મી? જો દાળ બનાવી, શાક બનાવ્યું, ભાત બનાવ્યા, રોટલી બનાવી. તારે કાંઈ શીખવું જ છે નહીં, તારે કાંઈ આવડતું જ નથી. તારે ક્યાંથી શીખવું છે? તો ઈ પડો ત્યારે આપણે શીખ ને તો તને આવડે ને એમાં જોડો આવડશે. છેટી છેટી ભાગ છે કેમ આવડશે? તો શું બનાવવા છે? જો આ દાળ વઘારી છે. કેમ વધારે જો આ ભાત, આ દાળ વઘારી, પછી આમાં વઘાર નાખી દેવાનું. આ શાક તમારે હાટું 2 જણા હાટું બનાવ્યું ભીંડાનું. કેટલું બનાવ્યું? બનાવ્યું ને? બનાવ્યું. હવે તવતા આવડશે ને? નહીં નહીં આવડે? એ નહીં આવડે તો તને આવડશે કેદી? મને બાજુમાં વધારે રેડી મમ્મી? હા જો આવડી ગયું ને શીખ તો આવડે ને. મને સાટા ઉડવાની બીક લાગે આમાં. શીખાય એટલે બધું આવડી જાય. કેવું મસ્ત તળ્યું જો. આ શું બધા સોડી બહુ ડાયસ. તો આજ માટે એટલું જ. જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.